ઇંગ્લિશમાં એક્સપર્ટ બનીએ મિત્રો સીસીએ પ્રિલિમ્સ 2024માં પૂછેલા આ પ્રશ્નને લોજિકલી સોલ્વ કરીને. તો આ ઇન્સ્ટ્રક્શન છે ને આ પ્રશ્ન છે. ઇન્સ્ટ્રક્શન વાંચીએ. ફિલિંગ ધ બ્લેન્ક વિથ ધ કરેક્ટ પાસ્ટ પાર્ટિસિપલ. દેખો ઇન્સ્ટ્રક્શન વાંચવી ખૂબ જરૂરી છે કારણ કે સૂચનામાં લખી દીધું છે કે તમારે સાચો પાસ્ટ પાર્ટિસિપલ જવાબ આપવાનો છે. પાસ્ટ પાર્ટિસિપલને કહેવાય ભૂત કૃદંત અને ભૂત કૃદંત એટલે V3 ફોર્મ. તો આપણને સીધી ખબર પડે કે આ વાક્યમાં જવાબમાં કયું ફોર્મ લખવાનું છે V3. હવે કોઈ સૂચના નથી વાંચતું તો એને લોજિકલ વર્ડ પરથી બી ખબર પડી જોઈએ. ધ શેફ હેડ અ ડિલિશિયસ મીલ ફોર ધ ગેસ્ટ. અહીં એક શબ્દ છે હેડ અને અંગ્રેજી ભાષામાં હેડના પછી કયું ફોર્મ આવે V3. તો જે ઓપ્શનમાં V3 હોય આપણો જવાબ બનશે. તો રસોઈયો દેટ મીન્સ જમવાનું બનાવે છે. જમવાનું બનાવવાની ક્રિયાને કહેવાય કુક અને કુકનું V3 ફોર્મ થાય કુક. તો આ બની શકશે જવાબ. આ મૂળ રૂપ છે નહીં આવે. કુકિંગ ING છે નહીં આવે. આ SKES સાદો વર્તમાન કાળ છે નહીં આવે. બીકોઝ આપણને તો જવાબમાં શું જોઈએ છે V3. ધેટ્સ વાય રાઇટ આન્સર ઇઝ કુક્ડ. હવે જો આપણે રાઇટ આન્સર અહીંયા લખીએ છીએ તો આનું ગુજરાતી શું થાય? ધ શેફ હેડ કુકડ અ ડિલિશિયસ મીલ ફોર ધ ગેસ્ટ. ગેસ્ટનો અર્થ થશે મહેમાનો. ડિલિશિયસ મીલનો અર્થ થશે સ્વાદિષ્ટ જમવાનું અને કુકનો અર્થ થશે બનાવવું. શેફનો અર્થ થશે રસોઈયો. તો આખું ગુજરાતી શું થશે? રસોઈયાએ મહેમાનો માટે સ્વાદિષ્ટ જમવાનું બનાવ્યું હતું. હવે મારો પ્રશ્ન તમારા માટે છે. જો આ વાક્ય સાદા વર્તમાન કાળમાં હોત તો તમારો જવાબ શું આવતો? તમે મને કમેન્ટ કરીને જણાવો. આવી જ રીતે અંગ્રેજીમાં એક્સપર્ટ બનવા માટે મને અને વર્લ્ડ ઇનબોક્સ એકેડમીને ફોલો કરો.